બે વેણ કેવા છે કે મારી કદાચ કાલ હાલ્યો વિયો જાય પણ આમ તો મારી દેવ મારી પાછળ કોઈક એવો દીકરો દેખ મારી કોક દી તારું ધૂપાણું કરે અને તને ધૂપના ધુમાડે લાડ કરાવે એવો દીકરો લેવો છે. કહેવાય છે કે માતાને ટહુકો કર્યો અને પ્રભાત સોલંકી એમ કે છે કે ટહુકો માતા સાંભળી જઈ અને ટહુકો સાંભળી જઈને બરોબર જ્યાં દાદો બહાર નીકળે છે અને લોકો એમ કે છે કે સપને માતા આવી હતી પણ હું તો કહું છું કે સપને માતા નહીં પણ 7 વર્ષની છોડી ધૂણતી ધૂણતી આવી હામી મળી. આલિયા તારો ટોકો મેં નેગેટિવ આવીના ટોડા વાળી સાંભળી લીધો. જા તારા ઘરે એક દીકરો આપું તો માનજે કે મેં નેગેટિવ આવીના ટોડાની મેલડી દીકરો. ઘરે આવ્યા માતાજીએ સડતા દાડા શરૂ કર્યા. 9 મહિના 9 દાડા કેવા છે કે જ્યાં પૂરા થયા અને દાદાને ટહુકો જે માતા સાંભળી જાય તેને દીકરો દીધો ને દીકરાનું નામ રામો પાડ્યું. એક દીકરો અને કહેવા છે કે ઘણા કોઈ કુટુંબે કીધું કે દીકરો કઈ માતાના કહેવાથી ન થયો ઘરમાં છે હોય અને તેથી આનો દાદો કહેવા છે કે નકટી વાવીના ટોડા વળીને ટહુકો કર્યો કે મારી 100 રૂપિયાની મૂડી વાળા ન કહેવાયું. છોકરો એક દીધો પણ એક દીકરે મૂડી વાળો ન કહેવાય. મારી દે તો ભુવન પઢિયારની જોડ દે ને મારી દે આજ તો હટ કરી એક વખત તો મેણું મારીને તારી પાસે લીધું પણ આજ તો રાજી થઈને માંગુ છું કે મારી જોડ દે રામ લક્ષ્મણ ની જોડ દે બા. અને તા માતા આવી હો જા મારા આલિયા બીજો દીકરો આપું અને આજથી તારા ઘરે દિવસ ગણવાના શરૂ થાય અને વળી પાછો તો 9 મહિને 9 દાડે બીજો દીકરો આપો તો માનજે કે મેં નેગેટિવ આવીના ટોડા વાળી મેલડીએ દીકરો દીધો તો. અને કહેવાય છે કે સમય ગયો અને માતા મેલડીએ બીજો દીકરો દીધો છે. દીકરાની થોડું આપી માએ દીકરાની થોડું માં મેલડી આંગણાની માલિકા 2 દીકરા રમતા થયા. એકનું નામ રામો ને એકનું નામ હરજી. જાતા દીકરા મોટા થવા માંડ્યા. નકટી વાવીના ટોડા વાળી મેલડી ને ટહુકો કર્યો સાંભળી જેમ દાદાના મનમાં અભરખો રહી ગયો તો કે મારી દેવી હું તને બેહાડીને પૂજીશ.